વલસાડ જિલ્લાની ઉમરગામ નગરપાલિકાને ફાળવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની જમીનનું કોકડું ગુંચવાયું છે। શનિવારે સ્પોર્ટ કોમ્પ્લેક્સની જમીનમાં એસટી વિભાગના પ્રતિનિધિઓ દ્વારા બોર્ડ લગાવવાની કામગીરી હાથ ધરાઈ રહી હતી। તે દરમિયાન નગરપાલિકા પ્રમુખ મનીષ રાય અને અન્ય પ્રતિનિધિઓ આવી પહોંચ્યા હતા અને 2021માં ડીએલઆર કચેરી દ્વારા હદ નક્કી કર્યા બાદ નકશો અને દસ્તાવેજો આપ્યા હતા, તેને આધાર બનાવીને એસટી વિભાગના પ્રતિનિધિઓને બોર્ડ લગાવવાની ના પાડી હતી। વધુમાં પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું, જિલ્લા કક્ષાએથી જમીન ફાળવણી બાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણ માટે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી આશરે 40 લાખ કરતાં વધુની રકમનો ખર્ચ કરી દેવા માટે પૂર્ણ કરાવી છે। જ્યાં હવે એસટી વિભાગ દ્વારા 2022માં ડીએલઆર કચેરી દ્વારા 1 એકર જમીન તેઓને ફાળવી હોવાનો દાવો કરાયો છે। સરકારશ્રી તરફથી ઉમરગામ નગરપાલિકાને લગભગ 2 હેક્ટર જેટલી જગ્યા કોસ્ટલ હાઈવેની બાજુમાં જૂનું સર્વે નંબર 263માં જગ્યા ફાળવીને આપેલી હતી, 2 હેક્ટર જેટલી એટલે 5 એકર। તો લગભગ 11/6/2021ના રોજ સરકારી માપણી એટલે ડીએલઆર માપણી મુજબ આપણને જે જગ્યા ફાળવીને આપી હતી એમાં ડીએસએસની મંજૂરી બધું લઈને અમે એની કામગીરી શરૂ કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની। ત્યાર પછીથી હવે અત્યારે આજ રોજ બીજા સરકારી વિભાગના લોકો આવીને માપણી કરતા હતા, એમાં કંઈક ડિસ્પ્યુટ ઊભું થયું છે। એ હવે 2-4 દિવસમાં જે હોય તે ક્લિયર થાય પછી આપણે આ કામગીરી ફરી પાછી આપણે શરૂ કરીશું।